ભિલોડામાં એક કપડાની દુકાનમાં ભયંકર આગ લાગી, લગભગ બધું બળીને ખાખ થવાનું હતું ત્યારે ફાયર સ્ટેશનની ગાડી પહોંચી. વિજયનગરમાં પણ થોડા સમય પહેલા એક ભયંકર આગ લાગી હતી એક દુકાનમાં, એમાં પણ લગભગ બધું બળી ગયું ત્યારે ફાયર સ્ટેશનની ગાડી આવી હતી. વિજયનગરમાં ક્યાંક આગ લાગે તો ખેડબ્રહ્મા કે પછી ઈડર બાજુથી ગાડી આવતી હોય છે, જે લગભગ 40 થી 50 કિલોમીટર થાય છે. ભિલોડા શામળાજી બાજુ પણ ફાયર સ્ટેશન નથી, એમાં પણ ક્યાંક આગ લાગે તો મોડાસાથી ગાડી આવતા બહુ ટાઈમ થઈ જતો હોય છે. અને ફાયર સ્ટેશનની ડિમાન્ડની વાત કરીએ તો લગભગ 10 કિલોમીટરના એરિયામાં એક ફાયર સ્ટેશન હોવું જોઈએ. ભીડવાળો એરિયા હોય, આગ લાગવાનો ખતરો હોય, આપણે પાછલા ફાયરના રેકોર્ડને આ બધું ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશનની માંગણી કરી શકાતી હોય છે. કોઈકનું જાનનું નુકસાન થાય ત્યારે તો આ ગાડીઓ આવતા તો બધું બળીને ખાક થઈ જાય. તો આપણે શું એનો ઇંતજાર કરીએ છીએ કોઈકનું જાનનું નુકસાન થાય ત્યારે જ આના ઉપર વિચારીએ? તો આપણે કોઈ દુકાન હોય કે ઘર હોય તો આપણે ફાયર સેફ્ટીનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જરૂર ફાયર ઇક્વિપમેન્ટ પર રાખવા જોઈએ. ખાસ કરીને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટો પણ આપણે સેફ્ટી સાવધાનીથી રાખવા જોઈએ. લગભગ 50, 100, 200 માણસો વિડીયો ઉતારે છે. એક માણસ એક ડોલ લઈને પણ ત્યાં જઈને આગ બુઝાવવાની કોશિશ કરે ને તો આગ બુઝાઈ શકતી હતી. પરંતુ આ સોશિયલ મીડિયાના યુગમાં બધાને વિડીયો જોઈએ. વિડીયોથી શું થઈ ગયું? વ્યૂ આવી ગયા, લાઈક આવી ગઈ, કમેન્ટ આવી ગઈ, આનો શું કરશો? આપણે એ સમય, પ્રેઝન્ટ સમય જે યોગ્ય હોય એ જરૂરી આપણે નિર્ણય લઈએ તો આપણે કોઈકનું ઘર બચી શકે, કોઈકની દુકાન બચી શકે, કોઈકની જાન પણ બચી શકે છે.